હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ચેનલ. તો મમ્મા ખેતીવાડી કરવા માંડ્યા? ખેતીવાડી આજ ખેતરમાં તડકી આવી છું ઘણા ટાઈમ પછી. અને આમ જો ટમેટી કેટલી ખરાબ થઈ જાય એના પેલા લઈ લઈ આપણે. કેટલી આવી છે આમ જો જોઈ મસ્ત છે. તો આ બધી ટમેટી હવે જો તોડી લઉં. એટલી સરસ ને તાજી તાજી ટમેટી છે ને, ચેરી ટોમેટો. જો દેખાય છે, વાહ, મસ્ત દેખાય છે. બધા હરાભરા થઈ ગયા ને એકદમ. બધાય એકદમ. હજી છે જો આ રહ્યા નીચે નીચે છે. કેટલી હે બતાવો તો. અરે એમ જો આજે આ બધી ટમેટી છે ને શાકમાં નાખી દેવું છે. આપણે પીઝા કેવું કઈ બનાવતા પીઝા તો નથી, બનાવતા એમાં નથી. મસ્ત યુઝ થઈ જાય. તો આ છે. ચાલો તો આજે ખાટી મીઠી ટમેટી નાખવામાં આવશે શાકમાં. અને અહીંયા મેં પાણી થોડુંક નાખી દીધું છે ને, તો જો ઘરમાં પગલા થશે છેક સુધી. મારી પગ સાફ કરવા પડશે. તડકો કેટલો લાગે બહાર. અરે ભાઈ, સમર આ ગયા. समर आ गया समर. जो અહીંયા જો થયું જો कौन आशन आवे. क्या कर रही हो? पता नहीं क्या करती रहती है. जो छुप गई. ચાલો તો હવે બાય બાય. હર્ષ ને એ લોકો નીકળે છે અત્યારે અમદાવાદ જવા માટે. અને આ શું અત્યાર સુધી આ ગાડીમાં હતા? જેકેટ, બે જેકેટ આમ જતો, એક પ્રાચીનું ને બેનું રાખીને બેઠા છે. અને ગાડીમાં પહેર્યા વગર મેલા થઈ ગયા છે. ધૂળવાળા તો દેખાય છે. દેખાડા ને. ચાલો તો આ કુકર લ્યો હાથમાંથી. લે પ્રાચી. ઓય हाँ लेवानी है ना. चलो तो फाइनली बच्चे लोग जा रहे हैं. फाइनली हाश जा रहे हैं. બધું આવી ગયું. પ્રાચી તો 1.5 મહિના પછી કદાચ જાય છે. તું તો વચ્ચે જઈ આવ્યો 2-3 વાર. આ કેબલ આટલો બધો નીચો કેમ આવી ગયો છે? નીચે ઉતરી ગયો છે. હા. ચાલો, અને જો અહીંયા અમારું ડિવાઈડર આમ રહ્યો તો વચ્ચે ગાય માતા જો બ્લેક ડિવાઈડર છે અહીંયા વચ્ચે જ. ચાલો તો હવે અઠવાડિયા પછી. ના, મેં એને ખબર છે, મેં શૂટ કરેલું હતું. નહીં, નામ કહી દો તમારું. તમારા નેપાળ વાળા બધા જોવે તો અમને ખબર પડે ને. હા, મનોજ. અચ્છા, જો આ મનોજ ભૈયા છે ને અહીંયા રોજે અમારા ઘરે આવે. બહુ દૂરથી આવે છે નહીં? GIDC થી આવે છે. ચાલો બસ. તુસી ના જાઓ, રોકાઈ જાવ ને. એ જો જાઓ. ત્યાં તો તરત તૈયાર થઈ ગયા રોકાવા. अभी एक ही गाड़ी धोनी पड़ेगी तो मजा आएगा. जल्दी हो जाएगा. हाँ, जल्दी हो जाएगा. ठीक है, चलो. हो गई साफ की? अभी करनी है? बाकी है ना? बाकी है. ओके. તો બસ ચાલો હવે પાછા રેગ્યુલર રૂટીન ઉપર આવી જાય. જેમ પેલા બ્લોગ બનતા હતા ને એવી રીતે પાછા બ્લોગ બનશે. કેમ કે પ્રાચી ને હર્ષ એ લોકો તો આજે અમદાવાદ જવા નીકળી ગયા છે. એ લોકો ગયા બપોરે જમીને. અને એ લોકોનું થોડું પેકિંગ ને એવું બધું હોય એટલે વિડીયો વચ્ચે જો ટાઈમ મળ્યો ત્યારે થોડો બનાવ્યો છે. પણ એક ધારો સતત નથી બનાવ્યો. અને બસ હવે અત્યારે જો કિચનમાં આવી ગઈ છું. અને આજે પાછું 2 દિવસથી ગરમીનું પ્રમાણ એટલું વધી ગયું છે ને, જેટલી વાર કિચનમાં રહ્યો ને એટલો ટાઈમ વધારે ઉકળાટ થાય છે. અને પાછું અત્યારે તો મારે અહીંયા તેલ ગરમ કરવું છે. કાલે જે મરચું દળાવ્યું છે ને, જો એ મરચું અત્યારે હજી અહીંયા જ પડ્યું છે.
એ મરચામાં આપણે જેમ ઘઉંમાં તેલ લગાવતા હોય ને એ રીતે તેલ લગાવવાનું છે. તો એ તેલ અત્યારે અહીંયા ગરમ કરવા રાખીશ. પ્લસ અહીંયા આશનાબેનના જે વાસણ હોય છે રોજે પ્રાચી ગોઠવે છે, તો હવે તો એ રોજે મારે ગોઠવવાના થશે. પ્રાચી હતી તો થોડીક હેલ્પ થતી હતી. ઉનાળો એટલો મહેસૂસ નહોતો થતો કેમ કે 2 જણા કામ કરે ફટાફટ. પ્રાચી મને કટિંગ વટિંગ જે કાંઈ વેજીટેબલ્સ ને બધું હોય, આદુ લસણની પેસ્ટ હોય, તો એવા ઝીણા ઝીણા કામ બધા એ પતાવી દે. તો મારે શું ફટાફટ અહીંયા વઘાર ને એવું બધું કરવાનું હોય કે બાજરાના રોટલા છે કે દાળનો વઘાર છે, એવું બધું મારે મોસ્ટ ઓફ કામ હોય. પણ હવે એ નથી તો ધીમે ધીમે થોડીક ટેવ પાડવી પડશે. અને હવે તો તમારી સાથે વાત કરતાં કરતાં જો કે મને તો ટેવ છે, ઘણા વર્ષથી બ્લોગ બને છે, તો આવી રીતે બસ કેમેરા સ્ટાર્ટ કરવાનો અને મારે મારું કામ ચાલુ કરી દેવાનું. તો તમારી સાથે વાત કરતાં કરતાં બધું કામ થઈ જાય છે, વાંધો નથી આવતો. પણ પ્રોબ્લેમ એક ખાલી ગરમીનો છે. એટલી ગરમી થાય છે ને કે આમ એમ થાય કે જલ્દી કિચનમાંથી ભાગી અને ક્યાંક પંખા નીચે બેસી જાય. પણ એ બધું પોસિબલ નથી. પહેલાં હું વાસણનું ચીક્યું ગોઠવું, અને વાસણનું ચીક્યું ગોઠવતા પહેલાં હું તેલ ગરમ કરવા રાખી દઉં કેમ કે તેલ ગરમ કરીશ એને થોડુંક વધારે ધુમાડા નીકળે ને એ રીતે ગરમ થઈ જશે. અને પછી પાછું એને ઠંડુ કરવાનું છે. એ ઠંડુ થશે ત્યારે એ મારે અહીંયા મરચાંમાં લગાવાશે. તો ત્યારે જો આમાં તેલ ગરમ કરવા રાખી દઈશ. જો અત્યારે આટલું તેલ ગરમ કરવા રાખી દીધું છે. તેલ વધશે તો ચાલશે, ઘટશે તો નહીં મજા આવે કેમ કે તો પાછું એને ગરમ કરવું અને પાછું ઠંડુ કરવું. એટલે એકસાથે અત્યારે અહીંયા જે લોયું છે ને સ્ટીલનું, એ અડધું લોયું ભરીને તેલ ગરમ કરી લીધું છે. અને બસ હવે ગોઠવાશે વાસણનું ચીક્યું. આજુ વખતે પ્રાચી અહીંયા મોરબી લગભગ મને યાદ છે ત્યાં સુધી 1.5 મહિનો 1.5 મહિના જેવું અહીંયા રોકાય છે. હર્ષને એનું કામ હોય એટલે અમદાવાદ જતો હતો. અને હર્ષને પાછું થયું એવું કે 2-3 વાર અમદાવાદ ગયો ને તો એને અમદાવાદથી બહારનું કામ કંઈક હતું. પછી પ્રાચીને ત્યાં એકલું રહેવું પડે તો એ પ્રાચીને નહોતો લઈ જતો. તો પ્રાચી અહીંયા રહેતી હતી અને હવે ગઈ છે એની સાથે અમદાવાદ કેમ કે હવે હર્ષ અમદાવાદ રહેશે. તો થોડોક ટાઈમ હવે બે ખબર નહીં, અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ કાંઈ નક્કી ના હોય એ લોકોનું. ઈચ્છા થાય તો શનિ રવિમાં પાછા આવે. અને હવે મને લાગે છે મારી ફોનની રિંગ વાગે છે, કદાચ પ્રાચીને હર્ષનો જ ફોન હોવો જોઈએ. હેલો હેલો. કેટલું આવ્યું છે? જો હજી તમારી જ વાત કરતી હતી. અહીંયા બ્લોગ ચાલુ છે. બધા સાથે તમારી જ વાત કરતી હતી. તને બહુ યાદ કરું છું. શું લુલુ, તને બહુ યાદ કરું છું. તને નહીં, પ્રાચીને. કેમ કે અહીંયા વાસણનું ચીક્યું રાહ જોવે છે. પતા થા ને, જો અહીંયા બધા સાંભળે જ છે તારી વાતો. જો કેટલી તને હું કેટલી તને મિસ કરું છું. જો અહીંયા ગરમીમાં અહીંયા તેલ ગરમ કરવા રાખ્યું છે. આપણું જે ઓલું મરચાનું તેલ લગાવવાનું છે ને, હા, તો એ રાખ્યું છે. અને અહીંયા વાસણનું ચીક્યું ગોઠવતી હતી. તો વાસણનું ચીક્યું ગોઠવતા ગોઠવતા આપણા બધા મારા જે ફ્રેન્ડ્સ છે એની સાથે, હવે તો તમે છો નહીં, એની સાથે વાતો કરવાની થશે. તો બધા સાથે જો વાતો કરતી હતી અને તમને યાદ કરતી હતી. એવું છે. હવે તમે કેટલે પહોંચ્યા? પહોંચી ગયા તમે? વાહ, સરસ. લ્યો તો હવે જમવાનું ને બધું કેવી રીતે? પછી કઈક નક્કી કરશો એમ ને? કાઈ વાંધો નહીં. હવે તમે તો છો નહીં એટલે અમારે પાછા ખીચડી રોટલી ઉપર આવવાનું છે. ખીચડી, ભાખરી, બટાકાના શાક. ના, ગરમી બહુ છે ને એટલે રોટલો તો મજા જ આવી હતી. કાલે કેવી મજા આવી હતી ખાવાની, ગરમા ગરમ. તો પછી બસ ચાલો. તો હવે તમે નિરાતે કંઈક ફ્રેશ થાવ, પછી કંઈક જમો અને હું કંઈક બનાવું. ડેડી વોકિંગ કરવા ગયા છે અત્યારે તો છત ઉપર. હા, તો હું જો અહીંયા વાસણનું ચીક્યું હવે ગોઠવું છું. ઓકે, ચલો, બાય.
ચાલો તો હર્ષ ને એ લોકો તો અત્યારે અમદાવાદ પહોંચી ગયા છે. હવે થોડાક ફ્રેશ થશે પછી કંઈક જમવાની વ્યવસ્થા કરશે. આજે તો શું, આજે તો લગભગ ઘરે કંઈક બનાવશે નહીં. વધારે પડતી પ્રાચી ત્યાં હોય ને એટલે મસાલા ખીચડી પુલાવ રાતે મોસ્ટ ઓફ એવું બનાવે. પણ હવે આજે તો પહેલો જ દિવસ છે એટલે ઘરની થોડીક સાફ સફાઈ ને એવું જો બાકી હશે તો અત્યારે કરવું હશે તો કરશે, નહીં ત્યારે અત્યારે ફ્રેશ થઈ બહાર જમી લેશે. પછી કાલથી એનું ક્યાં છે કઈ કામ હોય એ બધું બતાવશે. ચાલો તો અત્યારે અહીંયા વાસણનું ચીકણું તો ના ગોઠવાનું વાતુમાં, પણ તેલ ગરમ થઈ ગયું છે તો હવે તેલનો ગેસ હું બંધ કરી દઉં. ચાલો તો અત્યારે જમીને ફ્રી થઈ અને મેં જો મરચાનું કામ ચાલુ કરી દીધું, પણ કોઈ હેલ્પ કરાવવા નહોતું ને હવે અત્યારે વિકાસ આવી ગયા ને તો મેં પાછો વિડીયો સ્ટાર્ટ કર્યો છે તો વિકાસ થોડીક હેલ્પ કરાવશે. મેં આમાં ઓલરેડી એક થર કરી નાખ્યો, પછી એના ઉપર નમક નાખ્યું અને પછી પાછું થોડુંક મરચું નાખી દીધું છે. એને જો આવી રીતે દબાવવાનું બાકી છે. જો આવી રીતે આને છે ને દબાવીને થર કરું છું. અમે વર્ષોથી આવી જ રીતે મરચું ભરી છીએ. મરચું કોરું મરચું હોય એના અંદર આજે ગરમ કરીને નાખ્યું. અને તેલ ગરમ કરવાનું કારણ શું છે ખબર છે વિકાસ? તેલ ગરમ કરીને એટલે આપણું કાચું તેલ હોય ને તો એ આખું વરસ રહીને તો એ તેલ ખોરું થવાની શક્યતા છે. તેલ ખોરું થાય ને તો આપણું મરચું ખોરું જેવું લાગે. તો આપણે ગરમ કરી અને ઠંડુ કર્યું હોય તો આ તેલ ક્યારેય ખોરું ન થાય તો મરચું ક્યારેય ખોરું ન થાય. કાચા તેલની સુગંધ જ ન આવે. કાચા તેલની વાસ જે કહીને અમુક ટાઈમે એને વાસ થઈ જાય. અત્યારે આ તેલની સુગંધ આવે કાચા તેલની, આપણું જે સિંગ તેલ હોય ને એની, પણ 6 મહિના થાય ને તો તેલમાં ખોરી વાસ આવે. તો એ ન આવે ને એટલા માટે આપણે એને ગરમ કર્યું છે. અને બસ આવી જ રીતે દાદી કરતા મમ્મી કરતા હું કરું છું. ક્યારેય કઈ પ્રોબ્લેમ આવ્યો નથી. તો બસ જો આવી રીતે આ કરી લીધું છે, ટાઈટ કરીને દબાવી દીધું છે. અને હવે એમાં છે ને આ થર નાખીશ નમકનો, એક પાતળો આવી રીતે નમક નાખીને એટલે આમાં ક્યારેય છે ને ધનેરા જારિયા એવું કશું થાય નહીં એટલા માટે. અને ઘણા લોકો છે ને આમાં છેલ્લે મરચામાં હિંગના ગાંગડા નાખે કે એનાથી મરચું ના બગડે. અને હું જો આ દબાવું છું ને જેનાથી આ ખબર નહીં શું વસ્તુ છે, કઈક દસ્તા જેવી છે પણ આ છે ને અમારું ખાનદાની છે. હું લગ્ન કરીને અહીંયા આવી ને ત્યારે ઓલરેડી આ વસ્તુ ઘરમાં હતી અને મને એ મરચું ને હળદર ને ધાણા જીરું એ 3 વસ્તુ ભરવામાં કામ આવે છે ને તો મેં આને વર્ષોથી સાંચ્યું છું. એમાં શું આ પેલા છે ને લાકડાના ખાંડણી આવતું એટલે કદાચ એટલે આ એનું એનું છે. એનો જ હશે. એટલે મને કાંઈ આના વિશે જાજી માહિતી નથી. બસ આ વર્ષોથી ઘરમાં છે. કેવું તને કામ આવી જાય? કામ તો બહુ આવે છે. ઓલું કહે ને ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એના જેવું કામ આપે છે. તો મેં આને ખરેખર વર્ષોથી સાચવીને જે આપણું આ શટર બનાવ્યું, પેલા અંદર સ્ટોરમાં કિચન હતું ને તો ત્યાં રાખતી, અને હવે આ જે મરચાના ને એના ડબ્બા અહીંયા રાખું ને શટરમાં તો એમાં એને રાખું છું. ત્યારે આ ધોઈને આને રાખી દઈશ. તો આ અમારો છે ને પુસ્તેની દસ્તો પુસ્તેની દસ્તો છે, બહુ કામ આવે છે. તો બસ ચાલો હવે પાછું જો આ રીતે આ મરચું લીધું છે ને હવે આમાં છે ને હું તેલ નાખીશ. મેં પહેલી વાર તેલવાળું મરચું ને આમાં ભરી લીધું ને ત્યારે મારી પાસે મને કોઈ હેલ્પ કરવામાં નહોતું તો મેં એમણે જ કરી લીધું છે. જો આવી રીતે આમાં તેલ નાખીશ છે ને, જેમ જરૂર પડશે ને એમ નાખશું. જો અત્યારે આ 3 ચમચા નાખી દીધું છે, 3 સાડા 3 જેવું. પછી આને મરચું જેમ આપણે ઘઉંમાં લોટનો મોણો આપીએ ને એવી રીતે મિક્સ કરી લેવાનું. જરૂર પડે તો નાખતું જવાનું. એ રીતે થર કરશું. તો બસ હવે આ મરચું છે ને ભરતા બહુ વાર લાગશે. તો આ સાથે પેલા તો છે ને આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈશું. અને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો કે તમે લોકો મરચાની કાંઈ અલગ રીતે ભરતા હો તો એ કોમેન્ટ કરીને કહેજો. અને આ સાથે આ બ્લોગ અહીંયા પૂરો થશે. મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. આવજો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ. મને છેલ્લે યાદ આવ્યું ને તો હું તમને કહેવા જતી હતી કે તમે કયો કે વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો, પણ હવે વિકાસ હોશિયાર થતા જ છે. સંગતનો રંગ તો લાગે ને. જાણે કેમ વિકાસ પેલા હોશિયાર નહોતા ને હવેથી આવો. જો આમાં મરચાની હજી જરૂર છે તો થોડુંક હજી એડ કરીશ. મરચાની નહીં, સોરી, તેલની. હવે રાત પડતા પછી આપણા કિલોમીટર વિકાસ ડાઉન થતા જાય ને એટલે બોલવામાં છે ને પછી ગાબડા પડે મોટા એવું જ થાય ને.
હવે મારો પછી જો લિમિટ આવી ગઈ છે, આ મરચું ભરવું ને એટલી જ વાર છે, પછી બધાયને આવજો. ગુડ નાઇટ.